वंदो सदगुरु चरण को करू सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण दणे श्री प्राणनाथ निज मूलपति श्री मेराज सुनाम। तेज कुंवर श्यामायुगल को पल पल करू प्रणाम। पियाजी को पल पल करू प्रणाम। जशवंत निजानंदी ना मंगल प्रेम प्रणाम। सुंदर साथ जी आ 28 कलयुग ની અંદર આપણે જે બ્રહ્મ આત્માઓ અહીંયા આવી અને એ બ્રહ્મ આત્માઓને જાગૃત કરવા માટે પહેલા વેદોનું જ્ઞાન આવ્યું અને 4 યુગ થઈ ગયા। એ યુગ વિશે આપણા રાજ મંદિર ટીંટોઈના महंत એવા કિશનદાસજી મહારાજ આપણને વાત કરશે। વિડિયોની શરૂઆત કરતા પહેલા જો આપ મારી ચેનલ ઉપર નવા હોય અને વિડિયો જો પ્રથમવાર જોઈ રહ્યા હોય તો વિડિયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। બોલો પ્રાણનાથ પ્યારે કી જય। કમસર મંદિર સુંદર સાહેબજી, આજે 28મા કળિયુગની વાત કરું તો સતયુગ 17,28,000 વર્ષની ઉંમરનું સતયુગ કહેવામાં આવે છે। ત્રેતાયુગ 12,96,000 વર્ષની ઉંમરનો છે। દ્વાપરયુગ 8,64,000 વર્ષની ઉંમરનો અને કલયુગ 4,32,000 વર્ષની ઉંમરનો। આ 4 યુગ। સતયુગ 28 વખત ગયો, ત્રેતાયુગ 28 વખત ગયો, દ્વાપરયુગ 28 વખત ગયો અને આ કલયુગ 28મી વખતનો આ કલયુગનો વારો છે। તો 28મા કલયુગની અંદર બ્રહ્મપ્રિયાઓ આ દુનિયામાં આવી। પેલા બધા યુગો થયા એમાં પરમધામથી કોઈ બ્રહ્મ સૃષ્ટિ એ દુનિયામાં આવેલી નહોતી। ફક્ત 28મા કળિયુગની અંદર 4 યુગની મહત્તાઓમાં આપણે જો એનું કોષ્ટકમાં ગણીએ તો કોમ્પ્યુટરમાં આ ગુણાકાર ન થઈ શકે। કેમ કે 17,28,000 ગુણ્યા 28, 12,96,000 ગુણ્યા 28, 8,64,000 ગુણ્યા 28 અને 4,32,000 ગુણ્યા 28। આ 28મો કલયુગ અને 28મા કલયુગની અંદર આપણને 4 પદાર્થ મળ્યા છે। દુનિયાના લોકોને ખબર નથી કે કલયુગ કેટલો બધો મહાત્મ છે, કલયુગ કેટલો બધો ઊંચો ગણાય। કેમ કે સતયુગની અંદર તપસ્યા કરી કરીને રાપડા થઈ જાય છતાં મુક્તિ મળતી નથી। ત્રેતાયુગમાં પણ તપ કરી કરીને ઋષિ મુનિઓ રાપડા થઈ ગયા છતાં મુક્તિ નથી। દ્વાપર યુગની અંદર તપ કરી કરીને થાકી ગયા છતાં મુક્તિ નથી। ફક્ત આ કલયુગની અંદર એટલો બધો મહાત્મ્ય છે કે જેની અંદર એક ઘડી આદિ મેં પુણ્યાદ તુલસી સંકટ સંતની મીઠે કોટ અપરાધ। કલયુગની અંદર તમે એટલું બધું મહાત્મ્ય છે કે કલયુગની અંદર બ્રહ્મપ્રિયાઓ આવી અને કલયુગમાં ભારત ભૂમિ, ભારત ખંડમાં બીજી ભૂમિની નહીં, ભારત ભૂમિની અંદર જો બ્રહ્મપ્રિયાઓ આવી હોય અને વેદ નિજ નામ વગર નર ખાલી ગયા પળ પળ ચારો વેદ, તો એ આપણને તારતમ મળ્યું અને મનુષ્ય જન્મ મળ્યો। 84 લાખ યોનિના જીવમાં ભટકીને પણ લાસ્ટ અવતાર જો મનુષ્યનો મળ્યો હોય તો આપણને આવા ગમનના ચક્કરમાંથી મટાડવા માટે એક મનુષ્ય જન્મ મળેલો। તો આ આપણને 4 પદાર્થ મળ્યા છે, અમૂલક છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આજે માગી રહ્યા છે અમને એક વખત મનુષ્યનો અવતાર કલયુગની અંદર આપો જેથી કરીને અમને મુક્તિ મળે। જો બ્રહ્મા વિષ્ણુ મહેશ માગતા હોય અને એ ચીજ આપણને મળી હોય તો ખૂબ આપણને આભાર છે। તો આ રીતે 4 યુગોની વાત કરી મેં, એટલે એ પ્રમાણે આ કલયુગની મહત્તા બહુ કઈ છે। તો કલયુગમાં જ ભજન ભક્તિ કરો તો એ જલ્દીથી મુક્તિ મળી શકે છે, બીજા યુગોમાં મળતી નથી। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી। અમૂલ્ય અમાનવ જીવન મર્યું છે વધાવી લો,
કુલજામ કહે છે ગોવિંદની, કુલજામ કહે છે પ્રાણનાથની, અમૂલ્ય અમાનવ જીવન, જેનું મૂલ્ય ના થઈ શકે એવું આ માનવ જીવન આપણને મળ્યું છે. તો સુંદર સાધજી, આપણે વાણી મંથન દ્વારા તેને વધાવી લઈએ, આપણા જીવનને વધાવી લઈએ અને પરમધામની અંદર આપણે જે